85 વર્ષ કરતાં વધુ ઉંમરના અને દિવ્યાંગ મતદારો ઘેર બેસી મતદાન કરી રહ્યા છે તેના વિશે જિલ્લા ચૂંટણી અધિકારી શું કહી રહ્યા છે પ્રવીણભાઈ ચૌધરી। પંચ દ્વારા કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ્સ 1961માં સુધારા કરીને જે એબસેન્ટી વોટર્સ માટે જે હોમ વોટિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે, આમાં સિનિયર સિટીઝન જેની ઉંમર 85 કરતાં વધારે હોય અથવા તો દિવ્યાંગ મતદારો પીડબ્લ્યુડી વોટર્સ જેની દિવ્યાંગતા 40%થી વધારે હોય, આવા લોકો માટે હોમ વોટિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે અને અમારા તરફથી 12D ફોર્મ જે હોય છે તમામને આપવામાં આવ્યું હતું અને હોમ વોટિંગ માટેની રિક્વેસ્ટ અમારા પાસે 398 જેટલા 302 સિનિયર સિટીઝન્સ અને 96 પીડબ્લ્યુડી વોટર્સની રજૂઆત મળી હતી અને આ પ્રમાણે હોમ વોટિંગનો શેડ્યુલ તમામ કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ્સ જે ચૂંટણીમાં અત્યારે ઊભા છે, આણંદ લોકસભા અને ખંભાત વિધાનસભા, તો આણંદ લોકસભાના 7 કેન્ડિડેટ્સ અને ખંભાત વિધાનસભાના 4 કેન્ડિડેટ્સ સાથે હોમ વોટિંગનું શેડ્યુલ પણ શેર કરવામાં આવ્યું છે। આમાં અમારી એક પોલિંગ ટીમ જેમાં પ્રિઝાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, માઇક્રો ઓબ્ઝર્વર, વિડીયોગ્રાફર અને સિક્યોરિટીની ટીમ ત્યાં ઘરે જઈને મતદાર પાસેથી મત કરાવે છે। તો તમામ કેન્ડિડેટ્સને પણ રિક્વેસ્ટ કરવામાં આવી છે કે એમના પ્રતિનિધિ પણ હોમ વોટિંગ દરમિયાન હાજર રહે, જેથી ચૂંટણીની પ્રક્રિયાની પારદર્શકતા જળવાય। તો 398 વોટર્સની અને શેડ્યુલ ખંભાતમાં ગઈકાલથી હોમ વોટિંગ શરૂ થઈ ગઈ છે। આજે પણ બધા વિધાનસભા ક્ષેત્રોમાં હોમ વોટિંગ થઈ છે। એક વખત જ્યારે એક રૂટ ઉપર ટીમ જશે ત્યારે માન લો કોઈ મતદાર નહીં મળશે તે દિવસે, તો એક બીજી પણ તારીખ નક્કી કરવામાં આવી છે, સેકન્ડ અટેમ્પ્ટ પણ કરવાનું છે। તો ગઈકાલનો અનુભવ અમારું આવું છે કે 27 મતદારો હતા, 3 ટીમો ને 27 મતદાર કવર કરવાના હતા અને 27 ત્યાં ઘેર ઉપર પણ હાજર હતા અને આ પ્રમાણે 27 મતો પણ ગઈકાલે પડ્યા છે અને આ જ રીતે હોમ વોટિંગ 396 લોકોની હોમ વોટિંગ કરવામાં આવશે।